સંતોના શબ્દ રાખવાના છે અને જીવન આપણું ધન્ય બનાવવા માટે સંતોએ આવો સત્સંગ બહુ ઊંચો કર્યો છે અને અમને તો આનંદ ઘણો થાય છે કે આ અમારા ગુરુ મહારાજના શિષ્ય અમારા ગુરુભાઈ અમારે હાવ અજાણ હતી આ ગામની આયા તો કે છે 42 જેવા છે તમારા ગુરુભાઈઓ એટલે ધન્યવાદ અમારા ગુરુ મહારાજ પાસેથી જે સમજણ લીધી ધન્યવાદ છે પણ ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો એનો કઈક પ્રકાશ તો પડવો પડે ને એટલે પ્રકાશ કઈક પડે એવી રીતે જીવન જીવવાનું છે સારો બગીચો બનાવવાનો છે પછી આપણે કહેવું નથી પડતું કે મારી સુગંધ લેવા સૌ આવજો તો ઓટોમેટિક સુગંધ તો ફેલાયા જ કરે છે આંબો તો અમર છે રે આ સંતો કોક ને ભાવે છે એટલે આ સાચી વસ્તુ તમે લીધી છે પણ એને જતન કરીને બરોબર જાળવજો અંત ઘડી લગન આપણા સદગુરુનો એ ધ્યેય હતો આ 84 ની અંદર આ જીવાત્મા ન જાય એ માટે સંતો આપણને ઘડીએ ઘડીએ સમજાવીને ઠપકો દઈને કહે છે કે પહેલા તમે તમને ઓળખી લો તમે કોણ છો ક્યાંથી આયા છો ને ક્યાં જવાના છો ભગવાન કોક બીજા છે ને આપણે કોક બીજા છીએ ભગવાનને ગોતવા નીકળ્યા છીએ સાંકડી ગલીની અંદર એક પર પવન આયો ને એક પરથી વંટોળિયો આયો વંટોળિયો કહેશે કે પવન ને ભાળ્યો કે હું જ પવન છું તારે કે તમે જ્યારે આવો તારે તો બધા એ પવનની લહેરીઓમાં આનંદ કરે છે ને જ્યારે હું આવું તારે તો ભાગવા માંડે છે ને આચું ઉકી જાય છે અને ઓઢણા ઓઢી જાય છે પણ પવન દેવ પછી કહેશે કે તારે જે આંટી પડી છે ને એ મોટા પહાડની અંદર તો ભટકાઈ જા એટલે તારી આંટી છૂટી જાય છે એટલે તું પવન બની જઈશ એમ આપણે મનની જે આંટીઓ છે ને આ મેળવાની છે કે આપણે કઈક દેહ હું છું મની હું છું આ મારું છે આ બધી આંટીઓ પડે છે ને આ આંટી મૂકવાની છે ધીમા ગંગા સતી કહેશે કે સતગુરુ શબ્દના થઈ જાવ અધિકારી પાનબાઈ મેલી દો જે અંતરની અંદર માન પડ્યું છે આ માન મૂકવાની બધી વાતો છે અંતર ભાંગ્યા વગર કોઈ દી ઉભરો આવતો નથી ને હાચી હાચી વાતો થાતી નથી આંટી જ્યારે અંતરની છૂટે ને ત્યારે આપોઆપ ભગવાનના દર્શન થાય છે જે ગોતવા જવું પડતું નથી જગતની અંદર તમારી સિવાય બીજા કોઈ ભગવાન છે જ નહીં આવું આપણને સદગુરુ મહારાજે નક્કી કરાયું છે કે જગતની અંદર તમારી સિવાય બીજું કોઈ નથી આ તો ગુરુ ને શિષ્ય બે એક રૂપ જ બની જાય છે પણ જે ઘાટે આપણે નાયા એ ઘાટનું આપણે માધ્યમ રાખવું પડે છે નકર જગત આખાની અંદર ભગવાન કયો તો તમે ને સદગુરુ કયો તો તમે જે પોતાનું સત છે ને આપણે હમણે નટુરામ બાપુએ કીધું હતું ચારિત્ર્યની સારી શુદ્ધિ બનાવો આની અંદર જે સત છે ને ઈ જ આપણો ગુરુ છે દેહના ગુરુ તો દુનિયાની અંદર સબ કરે પણ મનના ગુરુ વગર આ જીવાત્માને મુક્તિ મળતી નથી એટલે સત્યમય જીવન બનાવવાનું છે જે મનની મલિનતાઓ છે આ બધી કાઢવાની છે મનની જાલગણ મલિનતાઓ નહીં જાય ને તાલગણ આની અંદર સતનો વાસો નહીં થાય
જેમ કાદવનો ઘડો ભર્યો હોય એની અંદર અમૃત કંઈ જાતું નથી. પણ ધોધમાર વરસાદ પડતો હોય પણ નેવાની ધારું એકધારી થતી હોય, મૂકી દો આખી રાત વરસાદ ધોધમાર વરસતો હોય ને પછી કાદવ બધો ઓટોમેટિક બહાર વ્યો જાય છે અને અમૃત જેવું પાણી ભરી જાય છે. એટલે મનને પવિત્ર બનાવવાનું છે. સંતો મનને પવિત્ર બનાવવાનું કહે છે અને જે જગતની અંદર જે મનને સમજાય ને આ નર બધા મોટા છે, બીજું કશું નથી. સદગુરુ મહારાજ તો તમને આત્મા તથા ઈશ્વર કે તમે કોણ છો, ક્યાંથી આયા છો, ક્યાં જવાના છો, ક્યાંથી આયા નથી, ક્યાંય જવાનું નથી, આવું તમને ગુરુ મહારાજ નક્કી કરી અને શાન કરીને સમજાવી દેશે. પણ આ મનની મલિનતા રહી આપણે કાઢવાની હોય, ચારિત્ર્યની શુદ્ધિ આપણે કાઢવાની હોય. અને ગુરુ મહારાજ પહેલા પાયાની અંદર જ્યારે પાઠની રચના કરે ત્યારે સમદ્રષ્ટિ કરાવે છે. આપણે સમદ્રષ્ટિ થઈ છે એ નથી થઈ, આપણા તનને તપાસવાનું. સજી મહારાજ હોત એમ કહે છે કે તમે તમારા અંગને તપાસો. એમ આપણે આપણા પોતાના મનને સંભાળવાનું છે કે આપણે સમદ્રષ્ટિ થઈ છે કે નથી થઈ. આપણને હજી આ વર્ણ ભેદ જ્યો છે કે નથી જ્યો, નર કે એવું નારી છે એવું કઈ જ્યું છે કે નથી જ્યું, આપણા મનની મોપાટ લેવાની છે. બરોબર એક જ ની અંદર લક્ષ્ય લેવાનું છે, એક સિવાય બીજું કઈ ભાળવાનું નથી. દૂધો ભાળવાનું તો અજ્ઞાન છે. તેમાં નિરાત મહારાજ બાપા કહે છે કે સાધન શું કરવું રે સ્વામી છે, સાધનામાં આવતો નથી. આ ધ્યાન ધરું તે બધો ધોકો છે. દૂતી એટલે બીજો ક્યાંય દેખાતો જ નથી. આંચું કીને બે એટલે અંધારું દેખાય, બીજું કશું ન દેખાય. બીજો સહેજ નહીં તો ક્યાંથી દેખાય. જગત આખા બધા ભગવાનને ગોતવા બધા દોડી ગયા છે, દેહને બધા દંડ દઈ રહ્યા છે. સદગુરુ મહારાજે આપણને આ સહેલેથી સાચી વસ્તુ આપી દીધી છે, પણ આનું આપણે પૂરેપૂરું સાચું જતન કરતા નથી, લક્ષ્યની અંદર બરોબર લેતા નથી. અને સમદ્રષ્ટિ જ્યાં લગન ન થયો હોય ને ત્યાં લગન બીજો ભાળે ને એટલે દૈત્યપણું આપણું જાતું નથી. પોતાના ઘીરે જ પહેલા સંભાળો કે આ મારી નારી છે ને હું કંઈક ઊનો ધણી છું. પણ નર કેવું નારી કશું નથી જગતની અંદર. તેઓ પછી વરણ કેવું ક્યાંથી હોય? એટલે આ બધો વર્ણનો વિકાર પડ્યો છે, આ બધો કાઢવાનું સંતો કહે છે. સાધન શું કરું રે સ્વામી છે, સાધનામાં નો આવે, ધ્યાન ધરો તોય બધો ધોખો દૂતી નો દર્શાવે, મન કે વાણીમાં જે નો આવે, અને કઈ જુગથી જાચું. આ ભગવાન મનની અંદર તમે કલ્પના એવું કરો તો મનની અંદર આવો એવો નથી. પૂજા કરો પણ પાર નો પામો, દીવા કરો, ધૂપ કરો, અગરબત્તીઓ કરો, ભગવાનને મેળવવા હાટું આ પૂજા કરો પણ કે પાર નો પામું. આ બધું કૃત્ય કરો ને બધું કાચું છે. સાચું સદગુરુએ આપ્યું છે પોતાનું નિજ નામ, ત્યાં લક્ષ્ય કાયમ રાખવાનું છે, ઈ સ્મરણ કાયમ રાખવાનું છે, અને બરોબર ધ્યાન ઈ રાખવાનું છે કે મારા સદગુરુનું સિવાય આ જગતની અંદર બીજો કોઈ છે જ નહીં. હું હોય તો હરિ નથી, અને હરિ હોય તો આપણે નથી. એટલે આપણે તો એક દાસ થઈ, સદગુરુ મહારાજના દાસ થઈ અને ભક્તિ કરવાની છે. અબ્રહ્માસ્ત આપણે ન થઈ જાવી એટલા માટે નકર હું સિવાય બીજું કઈ વસ્તુ છે જ નહીં. કૃષ્ણ ભગવાન ગીતાજીની અંદર ચોખ્ખું લખે છે કે પક્ષીમાં ગરુડ હું છું, મનુષ્યમાં રાજા હું છું. આવા બધામાં કેટલા ઠેકાણે વિભૂતિ યોગની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે બધે હું જ છું. તમારે નક્કી કરવું જોઈએ કે તમારી સિવાય બીજું કોઈ છે જ નહીં. જેમ કૃષ્ણ ભગવાન કહે છે ને એમ તમારે જ એવું લક્ષ્ય થઈ જવું જોઈએ કે મારી સિવાય જગતની અંદર બીજું કોઈ છે જ નહીં. એટલે આ બરોબર ધ્યાન રાખવાનું છે કે બીજું કોઈ છે જ નહીં, બીજાને ક્યાંને મારે મેળવવો છે.
તું આવ્યો નથી અને તું જવાનો નથી. એટલે આ તો આપણને એમ થાય કે આપણે જ્ઞાન કરીને બીજાને સમજાવી છીએ, પણ તમારી સિવાય જગતની અંદર કોઈ બીજું છે જ નહીં. આખા જગતની અંદર સત એક જ વસી રહ્યો છે, ઈશ્વર એક જ વસી રહ્યો છે. આખા વિશ્વની અંદર સૂર્ય એક પ્રકાશ પાડી રહ્યો છે, એમ આ એકના હુકમથી જ સર્વે હાલી રહ્યું છે. તો આપણે કોને સમજાવવા, કોને જ્ઞાન કરાવવું? આપણને જ્ઞાનનો કદાચ અહમનો કોટો ફૂટે, હું જેવો જ્ઞાની સુનવા બીજાને સમજાવું, પણ બીજો છે જ નહીં ને. એટલે પછી સતારશા બાપુ કહેશે, આપ માયા આપ સમાન